તો અમદાવાદ સીપી તરીકે અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો છે। જીએસ મલિકે અમદાવાદને ગણાવ્યું સુરક્ષિત શહેર। અમદાવાદમાં ગુનાની સ્થિતિ કાબૂમાં છે। ડીજીપીનું આ કહેવું છે। વિવિધ જગ્યાએ ટ્રાફિકની સ્થિતિમાં ફરક લાવ્યા છે। ડીજીપીએ ચંડોળા તળાવ ડિમોલિશનની કામગીરી યાદ કરી। મને અહીંયા લગભગ 3 વર્ષ જેટલા હું પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવેલ। હું જુલાઈ એન્ડ મેં 2023 અહીંયા જોઈન કર્યા અને 3 વર્ષના સમયગાળામાં હું કહી શકું કે આને બહુ સેટિસ્ફાઈંગ પીરિયડ ગણાઈએ। નવા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત એ પણ બહુ અનુભવી છે। એ 3 પોલીસ કમિશનર જગ્યાએ રાજકોટ, વડોદરા અને સુરત રહી ચૂક્યા છે। ચોથા પોલીસ કમિશનરેટ જે ચારો છે એમાં આવ્યા છે। ખૂબ જ અનુભવી છે, મહેનતુ છે અને ખૂબ જ કાબિલ અધિકારી છે। સરકારે બહુ સારા અધિકારી અહીંયા અમદાવાદ શહેર માટે સિલેક્ટ કર્યા છે। તો અપેક્ષા છે પણ એ પણ ખૂબ જ સારી રીતે કામ કરતા રહે। પોલીસની મૂળ પ્રાથમિકતા શું છે ને, પ્રિવેન્શન, ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશન ઓફ ક્રાઇમ અને મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર। એટલે ગુનાને શોધવાનું, અટકાવવાનું, તપાસવાનું અને કાયદો અને વ્યવસ્થા જાળવવાનું, એના ઉપર સૌથી વધારે ફોકસ આપણે પણ રાખ્યા છીએ, એ પણ રાખશે અને બધા જ રાખે એવી આપણે અપેક્ષા છે। થેન્ક યુ।